ડિસેમ્બર 2021 રોજ સંત યોસેફ વર્ષ પૂરું થશે. સંત યોસેફ વર્ષ પૂરું થાય એ પહેલા સંત યોસેફ વર્ષ કોણે આપ્યું, કેમ આપ્યું, એ માહિતી ફરીથી તાજી કરી લઈએ. સંત યોસેફ વર્ષ જાહેર કરનાર છે આપણા વડા ધર્મગુરુ ફ્રાન્સિસ. એમણે 8મી ડિસેમ્બર 2020 જે પવિત્ર મરિયમનું નિષ્કલંક જીવધારણનું પર્વ છે, ત્યાંથી માંડીને 8મી ડિસેમ્બર 2021 સુધીના ગાળાને સંત યોસેફ વર્ષ જાહેર કર્યો. હવે આ 8મી ડિસેમ્બર 2020 રોજ આ સંત યોસેફ વર્ષ જાહેર કરવાની સાથે વડા ધર્મગુરુ ફ્રાન્સિસે એક પરિપત્ર પાઠવ્યો રોમમાં આવેલા સંત જોન લાતેરાન મહાદેવાલય ખાતેથી. અને પરિપત્રનું શીર્ષક છે લાટિન ભાષામાં પાત્રીસ કોર્ડે, જેનો ગુજરાતીમાં આપણે ભાવાનુવાદ કરીએ પિતાનું વાત્સલ્ય. હવે આપણે કારણ જોઈએ. વડા ધર્મગુરુએ આ વર્ષને સંત યોસેફ વર્ષ કેમ જાહેર કર્યું? વડા ધર્મગુરુએ પાત્રીસ કોર્ડે પિતાનું વાત્સલ્ય શીર્ષક હેઠળ પરિપત્ર કેમ પાઠવ્યો? તો 8મી ડિસેમ્બર 2020 થી બરાબર 150 વર્ષ પહેલા 8મી ડિસેમ્બર 1870 વડા ધર્મગુરુ પિયુષ નવમાએ સંત યોસેફને કેથલિક ધર્મસભાના રક્ષક સંત જાહેર કર્યા હતા. અંગ્રેજીમાં કહીએ તો પેટ્રન ઓફ ધ કેથલિક ચર્ચ. આ જાહેરાતના 150 વર્ષ પૂરા થયા ત્યારે વડા ધર્મગુરુ ફ્રાન્સિસે એ સંત યોસેફ પ્રત્યે આપણી ભક્તિ વધે, આપણો પ્રેમ વધે, આપણે સંત યોસેફની મધ્યસ્થી દ્વારા પ્રભુને પ્રાર્થના કરીએ અને એમાં વધારો થાય એ હેતુસર આ પરિપત્ર પાઠવ્યો. સંત યોસેફ વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે ત્યારે નજર નાખીએ જો ધર્મસભાના વડા ધર્મગુરુઓના લખાણો ઉપર, તો વડા ધર્મગુરુના લખાણો એમાં સૌથી વધુ ઉલ્લેખ થાય છે માતા મરિયમનો. માતા મરિયમ પછી જો કોઈ બીજા ક્રમે આવતા હોય કે જેમનો વધુ ઉલ્લેખ થયો છે તો એ છે સંત યોસેફ. ત્રણેક દાખલા. પહેલો દાખલો આપણે સાંભળ્યો વડા ધર્મગુરુ પિયુષ નવમા ઈસવીસન 1870 8મી ડિસેમ્બરના રોજ સંત યોસેફને કેથલિક ધર્મસભાના રક્ષક સંત જાહેર કરે છે, પેટ્રન ઓફ ધ કેથલિક ચર્ચ. આગળ વધતા વડા ધર્મગુરુ પિયુષ 12મા 1955 1 મેના રોજ સંત યોસેફને કામદારોના રક્ષક સંત જાહેર કરે છે. અંગ્રેજીમાં કહીએ પેટ્રન ઓફ ધ વર્કર્સ. આગળ જતા વડા ધર્મગુરુ સંત યોહાન પાઉલ બીજા 1989 15મી ઓગસ્ટના રોજ
સંત યોસેફને મુક્તિદાતાના બાળક, અંગ્રેજીમાં કહીએ તો ગાર્ડિયન ઓફ ધ રિડીમર જાહેર કરે છે. અર્થાત સંત યોસેફ પ્રત્યે વડા ધર્મગુરુ અને વડા ધર્મગુરુના નામે આખી કેથલિક ધર્મસભા માન આદર વ્યક્ત કરે છે. તો આપણે આ વર્ષ પૂર્ણ કરીએ એ પહેલા એ જ સંત યોસેફ પ્રત્યે માન આદર તો વ્યક્ત કરીએ જ, પણ એમની મધ્યસ્થી દ્વારા કેટલીક વિનંતીઓ પણ કરીએ. એ હેતુસર આપણે હવે સંત યોસેફ ઉપર એક દ્રષ્ટિ, એક નજર નાખીએ. સૌથી પહેલા તો આપણે કોઈ પણ ભાઈની, કોઈ પણ બહેનની ઓળખ કરવી હોય તો આપણે એમનું નામ પૂછીએ, એમનું ગામ પૂછીએ, એમના પપ્પાનું નામ પૂછીએ, અને પછી આપણી આ યાદ શક્તિના કોઠામાં ગોઠવીએ. હા, પેલા ગામમાં, હા પેલા ભાઈ ને, હો તમે એમના દીકરા થાવ. હા, બસ આપણે એવું જ કરીએ. યાદ શક્તિનો કોઠો માથીના શુભ સંદેશમાં પહેલા અધ્યાયની પહેલી કડીથી 16મી કડીમાં આપવામાં આવ્યો છે. હવે આપણે ગુજરાતી સંસ્કૃતિમાં માનવ બન્યા છીએ. આપણા પેલા ભાઈ મરાઠી સંસ્કૃતિમાં, આપણી પેલી બેન મલયાલી સંસ્કૃતિમાં, આપણા પેલા ભાઈ તમિલ સંસ્કૃતિમાં. એમ યોસેફ ઇઝરાયેલી સંસ્કૃતિ, બીજો શબ્દ યહૂદી સંસ્કૃતિ, ત્રીજો શબ્દ હિબ્રુ સંસ્કૃતિમાં માનવ બનેલા, માનવ તરીકે જન્મેલા આપણા માનવ. હવે માથી એ કોઠામાં બધા મળીને 41 પુરુષોના નામ લખે છે. 41મું નામ ઈસુનું છે, પણ આપણે ઈસુ સુધી જવાના નથી, આપણે યોસેફ આગળ અટકી જવાના છીએ 40મા નામે. અને એ કોઠામાં 5 બહેનોના નામ છે, સ્ત્રીઓના નામ છે. પણ આપણે અત્યારે એ વિષય પર ઝાઝી વાત નહીં કરીએ. આ તો પુરુષ પ્રધાન સમાજ છે એ બતાવવા માટે જ આ 41 નામ પુરુષના છે અને માત્ર 5 જ નામ સ્ત્રીના છે એ રજૂ કર્યું. હવે શરૂ થાય છે અબ્રાહમથી. અબ્રાહમ અને એમના પુત્ર ઇત્સહાક અને ઇત્સહાકના પુત્ર યાકોબ. હવે યાકોબ 4 પત્નીના પતિ છે. લિયા એ મોટી બેન છે. લિયાની દાસી ઝિલ્પા એ પણ યાકોબની પત્ની બને છે. લિયાની નાની બેન રાહેલ એ પણ યાકોબની પત્ની, અને રાહેલની દાસી બિલ્હા એ પણ યાકોબની પત્ની. આ 4 માતાઓ 12 દીકરાઓને જન્મ આપે છે. હવે આ 12 દીકરાઓ યાકોબના દીકરાઓ. હવે આ યાકોબનું નામ પ્રભુ યાકોબમાંથી ઇઝરાયેલ બદલી નાખે છે, ઇઝરાયેલ નામ આપે છે. એટલે યાકોબને બદલે હવે આ 12 પુત્રો ઇઝરાયેલના પુત્રો તરીકે ઓળખાય છે. યાકોબનું બીજું નામ ઇઝરાયેલ. ક્યાં મળશે આ પ્રસંગ? ઉત્પત્તિના ગ્રંથમાં 32મા અધ્યાયમાં 23મી કડીથી 33મી કડીમાં
આ નામ બદલવાનો બનાવ રજૂ કરવામાં આવ્યો છે. ત્યાં યાકોબ કોઈક અજાણી વ્યક્તિ સાથે આખી રાત દ્વંદ્વ યુદ્ધ કરે છે અને સવાર પડતા નામ બદલાય છે. એ પ્રભુ યુદ્ધ કરે છે અને પ્રભુ નામ બદલે છે. આ ઇઝરાયેલના 12 દીકરાઓ, એમાંનો આપણે માટે અગત્યનો એ યહૂદા. અને આ યહૂદા, એનો જે વંશ આગળ વધે એને કહેવાય યહૂદા વંશ. એટલે ઇઝરાયેલના 12 વંશો અને 12 વંશોમાંથી યહૂદા વંશ. આપણે સંત યોસેફને ગોઠવવા પ્રયત્ન કરીએ છીએ. તો ઇઝરાયેલી સમાજમાં યહૂદા વંશમાં યોસેફ આવે છે. હજી આગળ વધીએ. એ યહૂદા વંશમાં દાવીદનો જન્મ થાય છે અને દાવીદને પ્રભુ પહેલો રાજા બનાવે છે ઇઝરાયેલનો. જો કે શાઉલ રાજા હતા દાવીદ પહેલા, પણ 12 વંશોએ શાઉલનો સ્વીકાર કર્યો નહોતો. જ્યારે દાવીદનો ઇઝરાયેલના 12 વંશો સ્વીકાર કરે છે. આમ દાવીદ પહેલા રાજા ગણાય. એટલે હવે યહૂદા વંશ એ રાજવી વંશ, કારણ કે રાજાશાહી વંશ પરંપરાગત. એટલે દાવીદનો દીકરો શલોમોન રાજા બનશે, શલોમોનનો રહાબામ રાજા બનશે. એમ રાજાઓ હવે પાકશે. એટલે યહૂદા વંશ રાજવી વંશ. હવે રાજવી વંશ રાજ્ય ગુમાવી બેસશે ઇતિહાસને કારણે, પણ એ આપણો અત્યારનો વિષય નથી. પણ વંશ રાજવી ગણાશે. રાજ્ય અને રાજ્યનો અધિકાર એમના હાથમાં નહીં હોય, પરદેશીઓના હાથમાં હશે. એ પછી બાબિલ સામ્રાજ્ય હોય કે પારસ સામ્રાજ્ય હોય કે ગ્રીક સામ્રાજ્ય હોય કે રોમન સામ્રાજ્ય હોય, રાજ્યાધિકાર યહૂદા વંશ પાસે નહીં હોય, પણ રાજવી વંશ ગણાશે. અને એ રાજવી વંશમાં યોસેફનો જન્મ થાય છે. એટલે હવે યોસેફને ગોઠવીએ તો ઇઝરાયેલી સમાજમાં યહૂદા વંશમાં દાવીદના કુળમાં, અને દાવીદનું કુળ હતું બેથલેહેમમાં, એટલે બેથલેહેમમાં જન્મેલા યોસેફ. આ એમની ઓળખ થઈ. હવે આ યોસેફના વિવાહ થયેલા છે એવું પણ માથી શુભ સંદેશકાર અને લ્યુક શુભ સંદેશકાર જણાવે છે. એનો અર્થ એવો થયો કે યહૂદા વંશના યોસેફના વિવાહ, જે આપણી ભાષામાં સગાઈ કહેવાય, એ એમના જ વંશની કોઈ યુવતી સાથે થયા હશે. એમના જ વંશની. હવે યુવતીનું નામ આપણને ખબર છે, એનું ગામ આપણને ખબર છે. એ યુવતી છે મરિયમ, એનું ગામ છે નાત્સરેથ. હવે છેલ્લી માહિતી ઉમેરીએ ભૌગોલિક દ્રષ્ટિએ તો બેથલેહેમ ગામ ઇઝરાયેલ દેશના દક્ષિણ ભાગમાં, અને એ દક્ષિણ પ્રાંતનું નામ છે યહૂદિયા. એટલે યોસેફ યહૂદિયા પ્રાંતના બેથલેહેમ ગામના ઇઝરાયેલી સમાજના યહૂદા વંશના દાવીદના કુળના માનવ છે. એમના વિવાહ થાય છે. ઇઝરાયેલની ઉત્તરે ગાલિલ પ્રાંત છે. ગાલિલ પ્રાંતના નાસરેત ગામની મરિયમ નામની કન્યા સાથે. મરિયમ યહૂદા વંશના હોઈ શકે. આટલી માહિતી આપણને આ યોસેફને સમજવા માટે પૂરતી છે. હવે આપણે આગળ વધીશું
એ જાણવા માટે કે આ યોસેફ એમના જીવનમાં જે સંઘર્ષો આવે છે એ સંઘર્ષોમાં કેવી રીતે સૌંદર્ય સર્જે છે. એમનો કાર્યકાળ શુભ સંદેશમાં ઈસુના જીવ ધારણથી માંડીને ઈસુ 12 વર્ષના થાય છે ત્યાં સુધીનો જ દેખાય છે શુભ સંદેશમાં. ચાલો આપણે એ કાર્યકાળ પર નજર નાખી, એમના સંઘર્ષો નિહાળીએ અને કેવી રીતે સૌંદર્ય સર્જે છે એ જાણીએ. સંત યોસેફના જીવનમાં જે પહેલો સંઘર્ષ આવે છે એનું વર્ણન લખાણ સંત માથી પોતાના શુભ સંદેશમાં કરે છે. માથીનો શુભ સંદેશ 1 અધ્યાય 18મી કડી. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો હતો. એમના માતા મરિયમના વિવાહ યોસેફ સાથે થયા હતા. તેમનો સહવાસ થાય તે પહેલા જ માલુમ પડ્યું કે મરિયમને પવિત્ર આત્માના પ્રભાવથી ગર્ભ રહ્યો છે. સંઘર્ષ. લગ્ન પહેલા જ મરિયમ પોતાના ગર્ભમાં એક શિશુ ધારણ કરી ચૂક્યા છે. ભારે સંઘર્ષ. હવે સંત લ્યુક પોતાના શુભ સંદેશમાં આપણને થોડી વધુ માહિતી આપે છે. આમ તો એવું નથી કહેતા કે વિવાહ એટલે કે સગાઈ થયા પછી, પણ આપણે એવી કલ્પના કરી શકીએ કે વિવાહ થયા પછી મરિયમ પોતાનું ગામ નાસરેત છોડીને ત્યાં એલિઝાબેથ કે જે પોતાની સગી છે એને મદદ કરવા એને ગામ ચાલ્યા ગયા છે. જુઓ ત્યાં લ્યુકના શુભ સંદેશમાં 1 અધ્યાયની 39મી કડીમાં થોડા જ વખતમાં મરિયમ યહૂદિયાના પહાડી પ્રદેશમાં આવેલા એક ગામમાં જવાને ઉતાવળા નીકળી પડ્યા. અને લ્યુક પછી કહે છે 56મી કડીમાં મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા અને પછી પોતાને ઘેર પાછા ગયા. એટલે આપણે જો હવે કડીઓ જોડીએ ને તો એવી કડી જોડી શકાય, સગાઈ થઈ યોસેફ સાથે અને મરિયમ તો સગાઈ પછી તરત જ ગયા ક્યાં? પોતાની સગી એલિઝાબેથના ઘરે અને ત્યાં 3 મહિના રહ્યા અને જ્યારે પાછા આવ્યા ત્યારે તો સગર્ભા છે. હવે આ સમસ્યા, આ સંઘર્ષ યોસેફના જીવનમાં પ્રથમ સંઘર્ષ છે. શું આ સંઘર્ષ આજે આપણા દંપતીઓમાં જોવા મળશે? હા. ક્યારેક પતિને શંકા જાય છે પત્ની પર, ક્યારેક પત્નીને શંકા જાય છે પતિ પર. અને શંકા તો એવી છે ને કે એનું ઓસર નથી, એની દવા નથી. અને શંકાના વાદળો તો ધીમે ધીમે એવા ઘેરાય છે કે લગ્ન જીવન ડામાડોળ થાય છે. લગ્ન જીવનમાં જો સંતાનો હોય તો સંતાનો કાં તો પપ્પા વિનાના થઈ જાય છે, કાં તો મમ્મી વિનાના થઈ જાય છે.
માત્ર 2 જ જીવન બગડતા નથી. જો 2-3 સંતાનો હોય તો 4-5 જીવનને અસર થાય છે. સંઘર્ષ. હવે આ સંઘર્ષમાં સૌંદર્ય સર્જવું હોય તો એકમાત્ર પ્રભુ અને પ્રભુને કારણે પ્રભુનો ભક્ત કે પ્રભુની ભક્ત સૌંદર્ય સર્જી શકે. આપણે પેલું સરસ ગીત ગાઈએ છીએ, સંઘર્ષો વચ્ચે તું સૌંદર્યો સર્જાવે, સંઘર્ષો વચ્ચે તું સૌંદર્યો સર્જાવે, પ્રાણ પૂરીને એમાં, પ્રાણ પૂરીને એમાં જીવન પુષ્પ ખિલાવે, હે પરમ પિતા હો તવ જયકાર, હે પરમ પિતા હો તવ જયકાર. યોસેફ માટે આ શબ્દ લખાયો છે. લખનાર છે માથી. જુઓ ને ત્યાં 1 અધ્યાયની 19મી કડીમાં શું લખવામાં આવ્યું છે? તેમના પતિ યોસેફ ધર્મિષ્ઠ માણસ હતા. ધર્મિષ્ઠ એટલે અવશ્ય આ સંઘર્ષમાં એ સૌંદર્ય સર્જશે. અને તેમને ઉઘાડા પાડવા ઈચ્છતા ન હતા, એટલે તેમની ઈચ્છા કશી હોહા વગર તેમને છૂટા કરવાની હતી. યોસેફે સર્જેલું સૌંદર્ય. કયું સૌંદર્ય? સગર્ભા છે. એ સગર્ભાવસ્થા માટે યોસેફ પોતે માને છે પોતે જવાબદાર નથી. માટે આ સગર્ભાવસ્થા પાપ હોઈ શકે, પણ મારે હોહા કરવી નથી. મારે આ યુવતીને બદનામ કરવી નથી. આને કહેવાય સૌંદર્ય. શંકા આવી, પણ મારે મારી પત્નીને ઉઘાડી પાડવી નથી. મારે મારા પતિને ઉઘાડા પાડવા નથી. સમાજને તો તમાશો જોવા મળશે. અમે બંને પતિ પત્ની છીએ, ભલે અત્યારે શંકા હોય. આને કહેવાય સૌંદર્ય. હવે યોસેફ પોતાના સમાજના રિવાજ મુજબ જો મરિયમથી અળગા થઈ જાય તો મરિયમના ગર્ભમાં જે શિશુ ઉછરે છે આખો સમાજ માનવા લાગી જાય યોસેફને કારણે છે. માટે મરિયમને પથ્થર મારીને મારી ન નાખે, ઉલટું એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી એને બાળકને જન્મ આપવા દે. મરિયમ બચી જાય, બાળક બચી જાય. સૌંદર્ય સર્જે છે યોસેફ, કારણ કે ધર્મિષ્ઠ છે. ધર્મિષ્ઠ એટલે પ્રભુને માથે રાખીને ચાલનાર. અને પ્રભુને માથે રાખે છે તો પ્રભુ તો સંઘર્ષમાં સૌંદર્ય સર્જનાર છે. હવે જો આ સૌંદર્ય પ્રભુ મંજૂર કરી દે તો 2 વાત થાય. એક વાત, મરિયમના જીવનમાંથી પતિ રક્ષણ કરનાર, પોષણ કરનાર હટી જાય. બીજી વાત, ઈસુના જીવનમાંથી પિતા, બાળક પિતા હટી જાય. અને આ ઈસુ અનાથ ગણાય. ઇઝરાયેલી સમાજ ભવિષ્યમાં એને પૂર્ણ યહૂદી, પૂર્ણ ઇઝરાયેલી તરીકેનો દરજ્જો ના પણ આપે, કારણ કે અનાથ છે.
એટલે પ્રભુને આ સૌંદર્ય મંજૂર નથી. એટલે હવે પ્રભુ જાતે સૌંદર્ય રજૂ કરશે. અને આપણે એ સાંભળીએ માથીનો શુભ સંદેશ 1 અધ્યાય 20મી કડીમાં. તેઓ એ વાતનો વિચાર કરતા હતા, એવામાં એક દેવદૂતે તેમને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, હે દાવીદ પુત્ર યોસેફ, તારી પત્ની મરિયમને ઘેર તેડી લાવતા ડરીશ નહીં. એને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માના પ્રભાવથી રહ્યો છે. તેને પુત્ર અવતરશે અને તું તેનું નામ ઈસુ પાડજે, કારણ તે પોતાની પ્રજાને પાપમાંથી મુક્તિ આપનાર છે. પ્રભુ સૌંદર્ય સર્જે છે. યોસેફ, તારાથી ના ખસાય. મરિયમનું રક્ષણ કરનાર, મરિયમનું પોષણ કરનાર તારે ત્યાં રહેવાનું છે. ઈસુના બાળક પિતા તરીકે ઈસુને યહૂદી સમાજમાં, ઇઝરાયેલી સમાજમાં તારે 12 વર્ષે પ્રવેશ અપાવવાનો છે. તારાથી ના ખસાય. અને યોસેફ, મરિયમ પવિત્ર છે, પાપ નથી. પ્રભુના પ્રભાવથી, પવિત્ર આત્માના પ્રભાવથી, મારા સામર્થ્યથી અશક્ય શક્ય બન્યું છે. એ કુંવારી છે અને છતાં સગર્ભા છે. વાહ! પ્રભુએ સૌંદર્ય સર્જ્યું સંઘર્ષમાં. હવે જો યોસેફ સહકાર આપે તો એ સૌંદર્ય પૂર્ણ કળાએ, 16 કળાએ ખીલે. જુઓ માથીનો શુભ સંદેશ 1 અધ્યાય 24મી કડી. યોસેફે ઊંઘમાંથી ઉઠીને દેવદૂતના કહ્યા પ્રમાણે કર્યું. તેઓ પોતાની પત્નીને ઘરે તેડી ગયા. સૌંદર્ય 16 કળાએ ખીલ્યું, 16 કળાએ ખીલ્યું. અને આપણે નાતાલ ઉજવવાનું શરૂ કર્યું. કારણ યોસેફે સહકાર આપ્યો. પ્રભુ, મારી શંકાને હું સળગાવી દઉં છું, ધુમાડો કરીને ઉડાડી દઉં છું, રાખ વિખેરી નાખું છું. તમે જે કહો છો સત્ય છે. મારી પત્ની, જેની સાથે મારા વિવાહ થયા છે, પવિત્ર છે અને છતાં તમારા પુત્રની માતા બની છે. આપણે આ જ સંત યોસેફની મધ્યસ્થી દ્વારા અત્યારે જે દંપત સંઘર્ષમાં સપડાયા છે એમને માટે પ્રાર્થના કરીએ. હે સંત યોસેફ, તમારા જેવી ઉદારતા, તમારા જેવું બહોળું દિલ અમારા આ પતિઓને, અમારી આ પત્નીઓને આપવાની કૃપા કરો, જેથી તમે જેમ પ્રભુને સહકાર આપ્યો તેમ તેઓ પણ સહકાર આપી લગ્ન જીવનમાં આવી પડેલા આ સંઘર્ષમાં સૌંદર્ય સર્જે. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. સંત યોસેફના જીવનમાં બીજો સંઘર્ષ આવે છે. સંત લ્યુક એમના શુભ સંદેશમાં આ સંઘર્ષ લખે છે. 2 અધ્યાય 1 કડી થી 3 કડી. હવે એ સમયે એવું બન્યું કે બાદશાહ ઓગસ્તસે આખા રોમન સામ્રાજ્યની વસ્તી ગણતરી કરવાનું ફરમાન કાઢ્યું. એ પહેલી વસ્તી ગણતરી હતી અને તે સમયે કુલિનિયસ સિરિયાનો સૂબો હતો. એટલે સૌ પોતપોતાને વતન નોંધાવા માટે ચાલ્યા ગયા. સંઘર્ષ. આપણી જે બહેનો સગર્ભા છે અને લગભગ વખત પૂરો થયો છે, જન્મ આપવાનો સમય છે, કેટલી કાળજી રાખીએ છીએ. જો બેન કદાચ નોકરી કરતી હોય તો રજા પર ઉતરી જાય છે. અરે, સગર્ભાવસ્થાના પહેલા જ કાળથી આપણા ડોક્ટરો પાસે નિયમિતપણે તપાસ માટે જાય છે. એ માટે યોગ્ય ખોરાક ખાય છે.
આપણી સરકાર પણ ઘણી બધી યોજનાઓ આ બહેનો માટે તૈયાર કરે છે, અમલમાં મૂકે છે. અને આપણા દવાખાના કેટલા નજીક! અરે આપણા ફળિયામાં જ એવી કોઈક બેન હોય કે જેમને આ કામમાં ફાવટ હોય. એટલે હા, પ્રસૂતિ ગભરાટનો સમય ખરો, પણ આજુબાજુ એવા સાધનો છે ને આજે, એટલે ગભરાટના ભાગાકાર જ થાય. જુઓ ને, રોમન સામ્રાજ્યએ વસ્તી ગણતરીનું ફરમાન કાઢ્યું અને એટલે મરિયમ પૂરો વખત છે અને યોસેફ સાથે એમના વિવાહ થયા છે. એટલે નાસરેત ગામથી પગપાળા અથવા ગધેડા પર બેથલેહેમ 150 કિલોમીટરનો લાંબો પ્રવાસ એમણે કરવાનો છે. રસ્તો નિર્જન છે, ખાડા ખોબડાવાળો છે, અત્યંત ઠંડુ વાતાવરણ છે, વાદળ છાયું, ઘેરાયેલું, ભરપૂર અંધકારમય વાતાવરણ, અને પછી જંગલી જાનવરનો ભય, સંઘર્ષ. હવે આ સંઘર્ષ આજે પણ પ્રસ્તુત છે. આપણે કોઈ પણ પતિને પૂછીએ કે જે પિતા બનવાના છે અને પત્ની જો લેબર રૂમમાં હોય તો એ જે રીતે આંટા મારે છે, જે અસ્વસ્થતા અનુભવે છે, તેમને પૂછીએ ત્યારે જ ખબર પડે. થોડું ફાધર ધડકન થાય છે, થાય ભાઈ, થાય, હા થાય. કારણ કે ફાધર બધું બરાબર છે, પણ પ્રભુ બધું સારું કરે. જો સંઘર્ષ, આ સંઘર્ષમાંથી યોસેફ પસાર થાય છે. 150 કિલોમીટરનો પ્રવાસ, પગપાળા, નિર્જન રસ્તા. કોની મદદ? સૌંદર્ય સર્જે છે. ચાલો લ્યુક 2 અધ્યાય 4 કડી અને 5મી કડી. એ રીતે યોસેફ પણ દાવીદના વંશના અને કુળના હોવાથી ગાલિલના ગામ નાસરતથી યહૂદિયામાં આવેલા દાવીદના નગર બેથલેહેમ નોંધાવા ચાલ્યા ગયા. તેમની સાથે મરિયમ હતા, જેમની સાથે તેમના વિવાહ થયેલા હતા. સૌંદર્ય સર્જ્યું. મરિયમ, આપણે જવું પડશે. સરકારશ્રીનો હુકમ છે, બાદશાહનો હુકમ છે, ગુરુનિયસ રોમન ગવર્નરનો હુકમ છે, જવું પડશે. સરકારની ઈચ્છા, પ્રભુની ઈચ્છા. પ્રસ્તુત છે આજે આ પ્રકારનું વલણ. હા, ટ્રાફિકના નિયમો સરકારે ઘડ્યા છે. ટ્રાફિકના નિયમો પાડીએ, આપણો જીવ બચવાનો છે. યોગ્ય દસ્તાવેજ, યોગ્ય કરવેરા, યોગ્ય કાગળ સરકારે કરેલા નિયમ છે. આપણી પાસે હોય તો સુરક્ષિત જીવી શકાય. સંઘર્ષ, સૌંદર્ય માટે થોડું ઘસાવવું પડે. હા, ટ્રાફિકના સિગ્નલ આગળ થોડી રાહ જોવી પડે. યોગ્ય કાગળિયા કરવા માટે થોડા ધક્કા ખાવા પડે. પણ સૌંદર્ય સર્જે, અને યોસેફ સૌંદર્ય સર્જે છે. અને જો સૌંદર્ય સર્જવા માટે પહેલ કરે છે તો પ્રભુ એમને સાથ આપે છે. રસ્તામાં પ્રસૂતિનો સમય આવતો જ નથી. 150 કિલોમીટર, કદાચ 6 દિવસનો પ્રવાસ. 6 દિવસમાં કશું થતું નથી. પ્રભુ પણ સહકાર આપે અને એ સૌંદર્યને સોળે કળાએ ખીલાવે. સંત યોસેફને આપણે આપણી સગર્ભા બહેનો માટે વિનંતી કરીએ
અને એમના પતિ જે કદાચ ઉત્કંઠા એન્ઝાયટીમાં સપડાયા છે એ સર્વને માટે પ્રાર્થના કરીએ. એ સંત યોસેફ, અમારી જે બહેનો અત્યારે સગર્ભા છે, જે જન્મ આપવાની છે, એમને સાંત્વન આપજો, એમને તમારી સહાય આપજો. અમારા જે પતિઓ ઉત્કંઠાથી બાળકના પ્રસવની રાહ જુએ છે, એમને તમારો સાથ આપજો અને આ પ્રસૂતિ નિર્વિઘ્ને થાય એ માટે પ્રભુને વિનંતી કરજો. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. યોસેફનો ત્રીજો સંઘર્ષ. પ્રભુની કૃપાથી સગર્ભ મરિયમને લઈને બેથલેહેમ તો પહોંચ્યા. સૂરજ ડૂબી ગયો, અંધારું થઈ ગયું. સંઘર્ષ કયો? કોઈએ ના ખોલ્યા દ્વાર, કોઈએ ના ખોલ્યા દ્વાર. ટકોરા માર્યા હો કે, પણ એક પણ દરવાજો ખુલ્યો નહીં. શુભ સંદેશકાર લ્યુક આપણને કારણ નથી આપતા, પણ બહુ સાદું કારણ આપે છે. આપણે એમના શુભ સંદેશના 2 અધ્યાયની 6ઠી અને 7મી કડી વાંચીએ. તે સગર્ભા હતા અને તે લોકો ત્યાં હતા. એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. તેમણે બાળકને કપડામાં લપેટીને કમાણમાં સુવાડ્યો, કારણ ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી. શુભ સંદેશકાર લુક બહુ જ ભલમનસાઈથી આટલું જ લખે છે, ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી. ઉતારો એટલે આજની ધર્મશાળા. જગ્યા નહોતી, બીજા નામ નોંધાવા આવ્યા હશે. જગ્યા પહેલેથી રોકી લીધી. કોઈ ઘર પણ કોઈએ ના ખોલ્યા દ્વાર. સંઘર્ષ, હા. આજે કોઈ પતિને આવો સંઘર્ષ કરવો પડે? હા. પત્નીને લઈ ગયા દવાખાને, પણ ડોક્ટર કહે છે નોર્મલ ડિલિવરી શક્ય નથી, સિસેરિયન કરવું પડશે. ડોક્ટર સાહેબ, ખર્ચો કેટલો થશે? ખર્ચો તો થશે. હવે આ ખર્ચો ટાળી ન શકાય અને ત્યાં ટકોરા મારવા પડે. કઈ મદદ થશે? હમણાં જ અમે નવું ઘર લીધું ને. નહીં બને, માફ કરજો. હા, બીજું કોઈ વખત હોત તો થશે. ના, છોકરાને પરદેશ મોકલીએ છે ને, એટલે ખાસો ખર્ચો છે. કોઈએ ના ખોલ્યા દ્વાર. આ સંઘર્ષમાં આપણા સંત યોસેફ સૌંદર્ય સર્જે છે. ગામની બહાર ત્યાં ઘણી કુદરતી ગુફાઓ છે, જે ગુફાઓમાં દિવસ દરમિયાન ઢોર બાંધવામાં આવે, સાંજે એ ખાલી હોય. ઢોર બાંધવામાં આવતા હોવાથી એને ગમાણ કહેવામાં આવે. ત્યાં ઘાસ હોય ને પૂડા હોય, પરાળ હોય ને કચરો હોય, પણ હૂંફ હોય. સંઘર્ષમાં સૌંદર્ય. ગમાણને ઘર બનાવ્યું અને વડા ધર્મગુરુ ફ્રાન્સિસ આ હકીકતથી તો એટલા પ્રભાવિત થયા કે પેલા પત્રમાં પાત્રીસ કોર્દે પિતાનું વાત્સલ્યમાં લખે છે, શીખીએ આ યોસેફ પાસેથી. એમણે વાસ્તવિકતાને સમજવા પ્રયત્ન ના કર્યો, વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. જેવી વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો,
કે એમને ભાન થયું એમની કઈ ફરજ છે, કઈ જવાબદારી છે. સરસ ઉકેલ મળ્યો. વાસ્તવિકતા મને ના મળ્યા ઉછીના. સમજવા પ્રયત્ન ના કરીએ, સ્વીકાર કરીએ મને ઉછીના ના મળ્યા. હવે હું શું કરીશ? પારકી આશ સદા નિરાશ. જાત મહેનત જિંદાબાદ. ડોક્ટર સાહેબ, બિલ મુલતવી રાખી શકો તો ધીમે ધીમે ભરપાઈ કરીશ. બધા જ ડોક્ટર ભલા છે, સ્વીકારી લે. સંઘર્ષમાં સૌંદર્ય, ગમાણને ઘર. વાહ સંત યુસેફ. આજે પ્રસ્તુતિને કારણે, બાળકના ઉછેરને કારણે અમારા જે પપ્પાઓ મમ્મીઓ આર્થિક સંકળાશ અનુભવે છે, એ સંઘર્ષમાં સૌંદર્ય કેવી રીતે સર્જવું એ આ મમ્મીઓને, આ પપ્પાઓને બતાવો. તમે જેમ ગમાણને ઘર બનાવ્યું એમ એમની આ અછતને આ મમ્મીઓ, આ પપ્પાઓ સ્વીકારીને ધીમે ધીમે એમાંથી માર્ગ કાઢી શકે એવી વિનંતી કરો. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. યોસેફના જીવનમાં ચોથો સંઘર્ષ આવે છે ઇઝરાયેલી ધર્મના રીત રિવાજો પાળવા માટે. કારણ કે ખર્ચો થવાનો છે. એટલે ચોથો સંઘર્ષ છે ગરીબાઈનો. આપણે પહેલા રીત રિવાજો સાંભળીએ. લ્યુકના શુભ સંદેશના 2 અધ્યાયમાં 21મી કડીમાં પહેલો રિવાજ છે. 8 દિવસ પછી જ્યારે બાળકની સુન્નત કરવાનો સમય આવ્યો, ત્યારે તેનું નામ ઈસુ પાડવામાં આવ્યું. એનું ગર્ભાધાન થયા પહેલા દેવદૂતે એ નામ પાડ્યું હતું. આ રિવાજ પાળવામાં ખાસ ખર્ચ નથી, અથવા ખર્ચ નથી એમ કહીએ તો પણ ચાલે. પણ આજે આપણા બાળકના સ્નાન સંસ્કાર વખતે, આપણા બાળકનું નામકરણ વિધિ વખતે ઘણો ખર્ચો કરવો પડે છે. હવે ભાઈએ મને એમના દીકરીના સ્નાન સંસ્કારમાં આમંત્રણ આપ્યું હતું. હવે મારી ફરજ બની જાય છે કે મારા ઘરે જ્યારે દીકરીનો જન્મ થયો, એનું નામકરણ, એનો સ્નાન સંસ્કાર, ત્યારે મારા ભાઈને બોલાવવા જ પડે. તો પેલામણે પણ મને બોલાવતો, એમને પણ બોલાવવા પડે, તો પેલામણે પણ મને બોલાવતો. હવે મારી પાસે એટલી સગવડ નથી. પણ અત્યારે આ વ્યવહાર, એને કહેવાય સામાજિક રિવાજ, અને કરવા પડે છે એ ખર્ચ. સંઘર્ષ. હજી યોસેફના જીવનમાં ખરેખર સંઘર્ષ તો હવે આવશે. લ્યુકના શુભ સંદેશમાં 2 અધ્યાયની 22મી કડીથી 24મી કડીમાં મોશેની ધર્મ સંહિતા અનુસાર તેમને માટે સૂતક ઉતારવાનો દિવસ આવ્યો. ત્યારે તેઓ બાળકને પ્રભુને સમર્પણ કરવા માટે યરૂશાલેમ લઈ આવ્યા. કારણ પ્રભુની ધર્મ સંહિતામાં લખ્યું છે કે પ્રથમ જન્મેલો દરેક પુત્ર પ્રભુને સમર્પણ કરવું. આ ઈસુ માટેનો નિયમ, કારણ કે એ પહેલા ખોળાનો પુત્ર છે. જુઓ ને, મહાપ્રસ્થાનના ગ્રંથમાં આવું લખાયું છે. કારણ કે લ્યુક એવો શબ્દ વાપરે છે, મોશેની ધર્મ સંહિતા. મોશેની ધર્મ સંહિતા એટલે મહાપ્રસ્થાનના ગ્રંથમાં 13મા અધ્યાયની 2જી કડી સાંભળજો. ઇઝરાયેલીઓમાં જે કોઈ પહેલા પ્રસવનું હોય, પછી તે માણસ હોય
કે પશુ હોય તે મારું છે. પહેલા ખોળાનો પુત્ર એ પ્રભુનો. હવે કેવી રીતે વ્યક્ત કરવો એ પ્રભુનો પુત્ર છે? તો એ જ મહાપ્રસ્થાનના ગ્રંથમાં એ જ 13મા અધ્યાયમાં આગળ કહેવામાં આવે છે. 13મા અધ્યાયની 13મી કડીમાં માણસોમાં પહેલો જન્મેલો દરેક છોકરો તમારે છોડાવવો જ જોઈએ. એટલે પ્રભુને અર્પણ કરવાનો અને પ્રભુ પાસેથી હવે મારે છોડાવવો છે, પાછો લેવો છે. તો એ પાછો લેવા માટે પ્રભુને બદલામાં કંઈક આપવું પડે અને એ બદલામાં આપવાનું છે એ મોંઘું છે. એ મોંઘું છે. સારું. હવે લ્યુકના શુભ સંદેશમાં માં મરિયમ વિશે પણ એક નિયમ છે. દરેક પ્રસૂતિ વખતે આ નિયમ પાળવો પડે. આ નિયમ પાળવા માટે ત્યાં તો પહેલા લખ્યું છે એમણે શું અર્પણ કર્યું છે લ્યુકના શુભ સંદેશમાં, પણ આપણે નિયમ મુજબ જોઈ લઈએ કે યોસેફ અને મરિયમે શું અર્પણ કરવાનું હતું. આ નિયમ આપણને મળશે કર્મકાંડના ગ્રંથમાં 12મા અધ્યાયમાં 6ઠ્ઠી કડી અને ત્યાંથી માંડીને આપણે 8મી કડી સુધી જોઈ શકીએ. 7મી કડી નહીં વાંચીએ તો પણ ચાલશે. 6ઠ્ઠી કડીમાં આ રીતે કીધું છે. કર્મકાંડ 12મો અધ્યાય 6ઠ્ઠી કડી. જ્યારે તેના પુત્ર કે પુત્રી માટેનું સૂતક ઉતારવાનો દિવસ આવે, અને આવી ગયો છે, જેને આપણે સંઘર્ષ કીધો, ત્યારે તેણે આહુતિ માટે 1 વર્ષનો ઘેટો અને પ્રાયશ્ચિત બલિ તરીકે કબૂતરનું એક બચ્ચું કે એક હોલો મિલન મંડપના પ્રવેશ દ્વારે પુરોહિત આગળ લાવવા 1 વર્ષનો ઘેટો. હવે 8મી કડીમાં અપવાદ આપવામાં આવ્યો. જો તેની ઘેટો લાવવાની શક્તિ ન હોય તો 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા લાવે, એક આહુતિ માટે અને એક પ્રાયશ્ચિત બલિ માટે. આ અપવાદ છે જો તેની ઘેટો લાવવાની શક્તિ ના હોય. અને લ્યુકના શુભ સંદેશમાં જોઈ લઈએ સંઘર્ષ વચ્ચે કેવો સૌંદર્ય સર્જાવનાર યોસેફ. શું લખ્યું છે લ્યુકના શુભ સંદેશના 2જા અધ્યાયની 24મી કડીમાં? પ્રભુની ધર્મ સંહિતામાં કહ્યા પ્રમાણે તેમણે 2 હોલા અથવા 2 પારેવાના બચ્ચાનો ભોગ પણ ચડાવવાનો હતો. ઘેટો ભૂલાવી દીધો, અપવાદ પકડી લીધો. સંઘર્ષમાં સૌંદર્ય. જેટલી ચાદર એટલા પગ લાંબા. બજેટ પ્રમાણે જીવવાનું. જેટલી આવક એટલો ખર્ચ. ખૂબ સરસ સૂઝ સૌંદર્ય યોસેફ સર્જે છે. એમની તો ઘણીએ ઈચ્છા હશે કે ઘેટો અર્પણ કરીએ, પણ ક્યાં છે આવક, ક્યાં છે શક્તિ? અને એટલે આપણી માતૃભાષામાં એક સરસ કહેવત છે, ગજા બારનું ગાતર ના કરીએ, ભોગવવાનું આપણે આવશે. એના કરતા જેટલું આપણું બજેટ, જેટલી આપણી ત્રેવડ, બસ એટલામાં રહીએ. દેખાદેખી અને ખોટા ખર્ચામાંથી જો આપણે મુક્ત રહીશું તો આપણા વારસોને
દેવું વારસામાં નહીં આપીએ, કંઈક મૂડી વારસામાં આપીશું. મમ્મી પપ્પાના આભારી થશે આપણા સંતાનો. સંત યોસેફને પ્રાર્થના કરીએ, આ કારમી મોંઘવારીમાં હે સંત યોસેફ, મા બાપને સહાય કરજો, કુટુંબનું ભરણ પોષણ કરવા, રીત રિવાજો પાળવા. હે સંત યોસેફ, કુટુંબ ચલાવનાર પપ્પાઓ અને મમ્મીઓને આશીર્વાદ આપજો. તમારા જેવી સૂઝ સમજ બુદ્ધિ આપજો કે જેથી આવક પ્રમાણે જ ખર્ચો કરે, દેવું કરવાનું ટાળે, વ્યાજે પૈસા લાવવાનું દૂર જ રાખે. જેટલી સગવડ એટલું જ ખર્ચ. આ સહાયથી તેઓ તેમના સંતાનોને ચોક્કસ દેવું વારસામાં નહીં આપે, પણ તમારી મદદની અવશ્ય જરૂર છે આ હેતુ માટે. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. સંત યોસેફનો 5મો સંઘર્ષ. તે વખતે યરુશાલેમમાં રાજા હેરોદ રાજ્ય કરે છે, તેમના દ્વારા ઉભો થાય છે. રાજા હેરોદને ઇતિહાસ હેરોદ ધ ગ્રેટ, મહાન રાજા હેરોદ કે છે કે જે સ્થાપત્યનો શોખીન હતો. હવે માથીના શુભ સંદેશમાં 2 અધ્યાયની 16મી કડીમાં રાજા હેરોદ એ સંઘર્ષ પેદા કરે છે. જ્યારે હેરોદે જોયું કે પંડિતો મને છેતરી ગયા છે, ત્યારે તેનો રોષ એકદમ ભભૂકી ઉઠ્યો અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંના 2 વર્ષના અને તેથી નાના બધા છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડ્યો. રાજાનો હુકમનો અમલ કરશે રાજાના સિપાહીઓ, અને સિપાહીઓ છોકરાઓનો વધ કરે છે એ લખાણું છે. આ સંઘર્ષમાં સૌંદર્ય, પ્રભુ એમાં મદદ કરે છે અને એ માથી પોતાના શુભ સંદેશમાં નોંધે છે. 2 અધ્યાય 13મી કડીથી 15મી કડી સુધી. તે લોકોના ગયા પછી દેવદૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને મિસર ભાગી જા, અને હું કહું નહીં ત્યાં સુધી ત્યાં જ રહેજે, કારણ હેરોદ એ બાળકને શોધી કાઢીને મારી નાખવાની પેરવીમાં છે. પ્રભુએ સૌંદર્ય સર્જ્યું. પ્રભુ હેરોદને ખાડી શક્યા હોત? હા. ખાડે છે? ના. તો કોને મદદ કરે છે? યોસેફને. તું નાસી જા, તું નાસી જા. હવે જો યોસેફ સહકાર આપે તો સૌંદર્ય 16 કળાએ ખીલશે, અને 14મી કડીમાં સહકાર આપે છે એટલે યોસેફ ઉઠ્યા અને બાળક અને તેના માતાને લઈને રાતોરાત મિસર ચાલ્યા ગયા અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યા. આજે આવું થાય? હા. ક્યારેક માત્ર એકાદ કુટુંબ કેથલિક ધર્મ પાળે છે, પ્રભુમાં શ્રદ્ધા ધરાવે છે, અને એટલું તો દબાણ થાય છે કેથલિક શ્રદ્ધા છોડી દેવા માટે. શાણપણ શ્રદ્ધા છોડવામાં નથી, શાણપણ ગામ છોડવામાં હશે. કેટલાકે પોતાના ગામ છોડ્યા છે. એક સજ્જનની મુલાકાત થઈ, પરદેશી છે,
અને એ પરદેશીને એક બહુ મોટી નોકરી મળતી હતી એક દેશમાં, પણ એ દેશ કેથલિક ધર્મની વિરુદ્ધમાં હતો. એ સજ્જને એ નોકરી ના સ્વીકારી. મને કહે છે, જ્યાં હું મારો ધર્મ પાળી ન શકું ત્યાં લાખો કમાઈને હું શું કરીશ? એમના મોઢે સાંભળેલી વાત છે. પરદેશી છે, સજ્જન, આપણે કોઈ ઓળખતા નથી એમને. મને એક વખત મુલાકાતનો તક અવસર મળ્યો હતો. આજે યોસેફ સૌંદર્ય સર્જે છે, નીકળી જાય છે. અજાણ્યો દેશ, અજાણી ભાષા, અજાણી સંસ્કૃતિ, અજાણ્યો ખોરાક, અજાણ્યું હવામાન, અજાણી આબોહવા, અજાણ્યા લોકો, અજાણ્યો પહેરવેશ. પ્રભુ, તમે કહો છો આ ઈસુને બચાવવો છે. ઈસુને બચાવવા હું કોઈ પણ ભોગ આપવા તૈયાર છું. સંઘર્ષ વચ્ચે સૌંદર્ય. ઈસુ બચી જાય છે અને આખા જગતનું તારણ કરી શકે છે. નહીં તો હેરોદ રાજાના કોઈક સિપાહીએ એ બાળકનો વધ કરી નાખ્યો હોત. હે સંત યોસેફ, તમારી આ ભાગેડુ વૃત્તિ નહોતી, તમારી આ સાવધાની હતી. તમે ડરી નથી ગયા, તમે પ્રભુના હુકમને માથે ચડાવ્યો છે. આજે અમારી શ્રદ્ધા ટકાવી રાખવા, અમારી શ્રદ્ધા સામે પરીક્ષણ આવે ને ત્યારે ટકી રહેવા માટે અમારે કશુંક છોડવું પડે, કશીક બાંધછોડ કરવી પડે, તો અમને એટલી તૈયારી આપજો. હે સંત યોસેફ, કેટલાક દેશોમાં કેથલિક ધર્મ શ્રદ્ધા સ્વીકારનાર ભક્તોને આકરી યાતના ભોગવવી પડે છે. યાતના કરનાર, યાતના આપનાર એ તો એમનું કાર્ય ચાલુ રાખશે, પણ તમારી માફક અમે અમારી શ્રદ્ધાને બચાવી રાખીએ, જેમ તમે ઈસુને બચાવી રાખ્યા. એ માટે અમને સહાય કરજો. અમારા એ સર્વ યાતના ભોગવતા શ્રદ્ધાળુઓને તમારી મદદ આપજો. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. યોસેફનો છઠ્ઠો સંઘર્ષ. મહાન રાજા હેરોદનું મરણ થયું અને એટલે યોસેફને મા મરિયમ અને એમના પુત્ર બાળ ઈસુ સાથે પાછા ઇઝરાયલ આવવાનું આહવાન, આમંત્રણ મળ્યું. હવે સંઘર્ષ શરૂ થાય છે. માથી પોતાના શુભ સંદેશમાં એ સંઘર્ષ નોંધે છે. 2 અધ્યાય 19મી કડીથી 22મી કડી સુધી. હેરોદના મરણ પછી પ્રભુના એક દૂતે મિસરમાં યોસેફને દર્શન દઈને કહ્યું, ઉઠ, બાળકને અને તેના માતાને લઈને ઇઝરાયલની ભૂમિમાં જા, કારણ જેઓ બાળકના પ્રાણ લેવા માંગતા હતા તે મરી ગયા છે. આથી યોસેફ ઉઠ્યા અને બાળકને અને તેના માતાને પોતાની સાથે લઈને ઇઝરાયલની ભૂમિમાં આવી પહોંચ્યા. પણ જ્યારે તેમણે સાંભળ્યું કે હેરોદને બદલે તેનો પુત્ર આર્ખિલાઉસ યહૂદિયામાં રાજ્ય કરે છે, ત્યારે ત્યાં જતા તેમને ડર લાગ્યો. સંઘર્ષ. યોસેફનું પ્લાનિંગ, યોસેફનું આયોજન છે ઇઝરાયલ દેશના દક્ષિણ પ્રાંતમાં પોતાનું ગામ છે બેથલેહેમ, ત્યાં કાયમી વસવાટ કરું. યોસેફ, મરિયમ
બાળીશું પવિત્ર કુટુંબ બેથલેહેમમાં. આ ઓરિજિનલ પ્લાન એ. આવ્યા ત્યારે સંઘર્ષ. રાજા હેરોદ, મહાન રાજા હેરોદની જગ્યાએ એમનો દીકરો આર્ખીલાઉસ રાજા બન્યો છે. ચા કરતા કેટલી વધારે ગરમ છે, અને એટલે બીક લાગે છે. મહાન રાજા હેરોદે વધ કરાવ્યો. આ એનો દીકરો એથી વિશેષ કરાવે, માત્ર બાળકને જ નહીં, એની માતાને મારી નાખે, એના પિતાને, બાળક પિતાને પણ મારી નાખે. અને એટલે આ સંઘર્ષમાં સૌંદર્ય સર્જવું છે. પ્રસ્તુત છે આવું આજે? હા, મારે યુએસ જવું છે, મારે કેનેડા જવું છે, મારે પરદેશ જવું છે. પ્લાન એ. બટ ત્યાં ગયા પછી કદાચ જેટલું ધાર્યું હતું એટલું નથી મળતું, જેવું ધાર્યું હતું એવું નથી મળતું. બની શકે. આ તરફ મા બાપ કદાચ એકલા, એકબીજાને સહારે જીવે, એકબીજાની સેવા માટે જીવે. બંને સાથે બીમાર ના જ પડી શકે. એક બીમાર તો બીજાને સાજા રહેવું જ પડે. કેમ? કોઈ નથી. એટલે આ જે સંઘર્ષ છે, હા, મહત્વકાંક્ષા હોવી જોઈએ, પ્રગતિ કરવી જોઈએ. યુવાનો, તમને અભિનંદન, કરજો પ્રગતિ. પણ ક્યારેક આપણો પ્લાન એ પરદેશમાં સ્થિર થવું છે, એ સંઘર્ષ પેદા કરતો હોય તો સૌંદર્ય જુઓ. માથીનો શુભ સંદેશ, બીજો અધ્યાય, 22મી કડીથી 24મી કડી. તેમને સ્વપ્નમાં ઈશ્વર તરફથી સૂચના મળતા તેઓ ગાલિલ પ્રાંતમાં ગયા અને નાસરેથ નામના ગામમાં જઈને રહેવા લાગ્યા. આમ પૈગંબરોની વાણી સાચી પડી કે તે નાસરી કહેવાશે. પ્લાન બી. પ્રભુની યોજના કે ઈસુ, જીસસ ઓફ બેથલેહેમના બદલે જીસસ ઓફ નાસરેથ કહેવાય. માના ગામમાં ઉછરે છે, માના ગામમાં મોટા થાય છે, માના ગામને નામે ઓળખાય છે. ખરેખર તે માનો જ દીકરો હતો. યોસેફ તો પાળક પિતા છે. શું શીખી શકાય? પ્લાન બી જો પ્રભુનો હોય તો સ્વીકારી લેવાનો. અને ઘણા બધાને મારા પોતાના જીવનમાં મારા ઊભા કરેલા પ્લાન મારે બદલવા પડે. ઘણા બધાના જીવનમાં આવું બને છે. પ્લાન એ હતો, પણ પ્લાન બી પ્રભુએ બતાવ્યો. કદાચ લગ્ન માટે આ યુવતી સાથે ઈચ્છા હતી, પણ આ યુવતી સાથે લગ્ન થયા. આ યુવક સાથે ઈચ્છા હતી, પણ આ યુવક સાથે લગ્ન થયા. અત્યારે જે છે એ પ્રભુનો પ્લાન છે. ઈસુ નાસરેથમાં ઉછરે છે. સંઘર્ષમાં સૌંદર્ય. એટલે પોતાનો પ્લાન, પોતાનું આયોજન બહુ સરસ. પ્રભુ ખુશ થશે. પણ એ આયોજન આપણા કલ્યાણ માટે નહીં હોય તો પ્રભુ આયોજન બી, પ્લાન બી બતાવશે. અને યોસેફને પ્લાન બી બતાવ્યો. નાસરેથ જાઓ યોસેફ. યોસેફ ગયા. આવી ઉદાર દિલ વૃત્તિ આપણને મળે એ માટે સંત યોસેફને પ્રાર્થના કરીએ. હે સંત યોસેફ, અમારા યુવાનોના દિલમાં એવી ઉદારતા પ્રગટાવો. એમનો પ્લાન એ હોઈ શકે, પણ જો તમારો પ્લાન બી વધારે કલ્યાણકારી હોય તો પ્લાન એ ને પડતો મૂકીને પ્લાન બી ને સ્વીકારીને તમારી ઈચ્છા પૂરી કરવાની
એમને સદબુદ્ધિ આપજો. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. યોસેફનો 7મો સંઘર્ષ. ઈસુ 12 વર્ષનો કિશોર. ઈસુ હવે પુખ્ત ઉંમરનો યહૂદી નાગરિક. ઈસુને હવે યહૂદી ધર્મના બધા જ હક્કો મળે છે. યહૂદી ધર્મના બધા જ નિયમો પાળવા ઈસુ બંધાયેલા છે. એ સમયે એક સંઘર્ષ ઊભો થયો. સંત લ્યુક પોતાના શુભ સંદેશમાં આ સંઘર્ષ નોંધે છે. 2 અધ્યાય 41મી કડીથી 45મી કડી સુધી. એ બાળકના મા બાપ દર વર્ષે પાસખાના પર્વ ઉપર યરુશાલેમ જતા હતા. જ્યારે ઈસુ 12 વર્ષના થયા ત્યારે પણ તેઓ દર વર્ષની પેઠે જાત્રાએ ગયા. ઉત્સવ પૂરો થતાં તેઓ પાછા ઘેર આવવા નીકળ્યા. પણ બાળ ઈસુ યરુશાલેમમાં જ રહી પડ્યા અને એમના મા બાપને એની ખબર જ ન પડી. ઈસુ પણ સંઘમાં જ છે એમ ધારીને એક દિવસ તો તેમણે પ્રવાસ જારી રાખ્યો. પણ પછી પોતાના સગા સંબંધીઓમાં અને ઓળખીતા પાળખીતાઓમાં તેમની શોધ કરવા માંડી. છોકરાનો પત્તો લાગ્યો નહીં એટલે તેઓ શોધતા પાછા યરુશાલેમ આવ્યા. સંઘર્ષ. 12 વર્ષનો કિશોર ખોવાયો. આજે કયા મા બાપને દુઃખ ન થાય, ચિંતા ન થાય જો દીકરો કે દીકરી સાંજે ઘરે પાછી ના ફરે. બાપનું કાળજું કપાઈ જાય, માના હૃદયના ચૂરે ચૂરા થઈ જાય. એટલે ઓ સંતાનો, સાંજ પડે ઘેર આવજો. ઘર રાહ નથી જોતું. એક પપ્પાનું વાત્સલ્ય ભરપૂર હૃદય અને એક માતાનું મમતા ભર્યું દિલ તમારી રાહ જુએ છે. આવજો. ક્યારેક કંઈ ગેરસમજ થાય તો મમ્મી પપ્પા છે, સમજાવી શકાય, પેટ છૂટી વાત કરી શકાય. હવે ઈસુ કંઈ ખરાબ હેતુ માટે યહૂદિયા પ્રાંતમાં આવેલા યરુશાલેમમાં ભટકી નથી ગયા. પણ આવા સારા હેતુ માટે પણ જો મા બાપને સંઘર્ષ અનુભવવા મળ્યો તો પછી કદાચ સંતાન અયોગ્ય હેતુ માટે ભટકી જાય તો મા બાપને કેટલો સંઘર્ષ થાય. કોલેજમાં જઉં છું, પપ્પા તો ફી ભરે છે, કદાચ દેવું કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફી ભરે છે અને ચિરંજીવી કોલેજને બદલે ગમે ત્યાં ફરે છે. આ ઉમદા હેતુ નથી. આ મમ્મી અને આ પપ્પાને કેટલો સંઘર્ષ થાય. ઈસુ તો શુદ્ધ હેતુ માટે રહી પડ્યા હતા અને છતાં જો મમ્મી પપ્પાને આટલો સંઘર્ષ થયો તો પછી સૌંદર્ય સર્જે છે યોસેફ. એ જ શુભ સંદેશમાં લ્યુકનો શુભ સંદેશ 2 અધ્યાય 45મી કડીથી 50મી કડી સુધી. તેઓ શોધતા પાછા યરુશાલેમ આવ્યા. છેક 3જે દિવસે તેમને મંદિરમાંથી તેમની ભાળ લાગી. ધર્મગુરુઓ વચ્ચે બેઠા તે તેમનો ઉપદેશ સાંભળતા હતા અને તેમને પ્રશ્ન પૂછતા હતા. એમની વાત સાંભળનાર સૌ કોઈ એમની બુદ્ધિથી અને એમના જવાબોથી ચકિત થઈ જતા હતા. એમને જોઈને એમના મા બાપના આશ્ચર્યનો તો કંઈ પાર ન રહ્યો. અને તેમની માએ તેમને કહ્યું, બેટા,
તે આમ કેમ કર્યું? જો તારા બાપુ અને હું તો તને શોધી શોધીને અડધા થઈ ગયા. તેમણે તેઓને કહ્યું, તમે શું કરવા મારી શોધ કરી? તમને ખબર નહોતી કે હું તો મારા પિતાના ઘરમાં જ હોઈશ? પણ તેમને એમનું કહેવું સમજાયું નહીં. સૌંદર્ય. મમ્મી પપ્પા, હવે તમારો વારો. પૂછતા રહેજો ને તમારા દીકરાને, તમારી દીકરીને, બેટા શું યોજના છે? કેવું ચાલે છે? ભણાય છે બરાબર? ફાવે છે ને? ચિંતા ના કરતો. તારી જવાબદારી મારી છે. ભવિષ્યમાં તારે મારી જવાબદારી લેવી પડશે. સરસ વાત કરો. દીકરો તમારો છે, દીકરી તમારી છે. અને એ પ્રેમ ભર્યો સંવાદ સંઘર્ષમાં સૌંદર્ય સર્જશે. ભલે આવક નહીં હોય, ભલે મિલકત નહીં હોય, ભલે સંઘર્ષ હશે, પણ આ સંવાદ એમાં સૌંદર્ય સર્જશે. યોસેફ, તમે તો એક શબ્દ ના બોલ્યા, માં મરિયમ બોલ્યા, પણ તમે માં મરિયમની સાથે જ હતા. તમે સૌંદર્ય સર્જ્યું. હે સંત યોસેફ, અમારા દરેક કુટુંબને તમારા જેવું પવિત્ર કુટુંબ બનાવજો ને. તમારી અને માં મરિયમ વચ્ચે જે મનમેળ, દિલમેળ હતો, તમારી અને ઈસુ વચ્ચે જે ગાઢ પ્રેમ હતો, બસ એવો જ પ્રેમ, એવો જ મનમેળ, એવું જ દિલ અમારા કુટુંબના સર્વ સભ્યોમાં પ્રગટે. તમે સર્વ કુટુંબો માટે વિનંતી કરતા રહેજો. હે સંત યોસેફ, અમારે માટે વિનંતી કરો. પ્રભુ, તમારો આભાર. આવા મહાન સંત, અમારા પ્રભુ ઈસુના પાળક પિતા સંત યોસેફ અમારા આદર્શ તરીકે આપવા બદલ, જેમણે સંઘર્ષમાં સૌંદર્ય સર્જ્યું. શંકાનું ઓસડ.